નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને નીટ પરીક્ષામાં ગેરરીતિઓના વિરોધમાં લદ્દાખના જાણીતા શિક્ષણવિદ સોનમ વાંગચુક છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે હાઈકોર્ટે પણ ટિપ્પણી કરી છે કે જિંદગી અણમોલ છે. બીજી તરફ વર્ષ 2011માં અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને દેશભરમાં અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું હતું. લાખો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને સોશિયલ મીડિયા તેમજ સમાચાર માધ્યમોમાં પણ તે મુખ્ય વિષય હતો. ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે અન્ના હજારેના આંદોલન જેવી દેશવ્યાપી લહેર સોનમ વાંગચુકના આંદોલનમાં કેમ જોવા નથી મળતી? શું જનતા હવે ઉદાસીન બની ગઈ છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી. તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે. આના હજારાની આંદોલન કરતા જે સોનમ વાંગચુકે જેમ કે સીજે પાર્ટી જે કોકરોચ જનતા પાર્ટીની જે આંદોલન છે વધારે થઈ ગયું છે, જે સાયન્ટિસ્ટ છે જે આજે 18 દિવસથી વધારે છે જે સમય થયું છે ભૂખ હડતાલ પર છે, તે જે અન્ના હજારે આને આ હડતાલમાં કેમ દેશવ્યાપી આંદોલન નથી થતું? કેમ કે જ્યારે અન્ના હજારેનું આંદોલન તો આખું દેશવ્યાપી થઈ ગયું હતું. હાલ આ જે આંદોલન છે ખાલી સોશિયલ મીડિયા પૂરતું થઈ ગયું છે એવું લાગે છે. એ લઈને આપણી જોડે છાત્ર છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે બે આંદોલન હતું, એક તો અન્ના હજારે હતું ને એક આ ચાલે છે. અન્ના હજારે આંદોલન હતું આખું દેશવ્યાપી થઈ ગયું હતું, આ ખાલી સોશિયલ મીડિયા પૂરતું છે, શું કહેશો આમાં? મારું નામ આર્યન પારીખ છે. જય શ્રી રામ, જય ગો માતા, જય ગોપાલ, ભારત માતા કી જય. સૌથી પહેલો તમારો સવાલ છે કે અન્ના હજારેનો અને આપણે સોનમ વાંગચુકનો CJP વાળો જો આંદોલન છે એટલા માટે. તો આમાં એવું છે સાહેબ કે જો અન્ના હજારેનો જો આંદોલન હતો એના પાસે એક બહુ સારું લોજિક હતો અને એનું એક બહુ સારો મોટિવ હતો, એટલા માટે તે આંદોલન પૂરા રાષ્ટ્રમાં ફેમસ થઈ ગયો. આ છે આ જેનઝી આંદોલન છે. આનો કોઈ સેન્સ નથી, કોઈ લોજિક નથી. એમ જ દર વખત ઇન્ફ્લુએન્સરો અને સોશિયલ મીડિયાવાળાએ બધા ભેગા થઈને ખાલી રીલા બનાવવા માટે એક આંદોલન કર્યો છે. વાત કરશું, આપનું શું નામ છે ને? જે વાંગચુકે ને જે આંદોલન ચાલે છે ને જેના હજારે હતું 2 થી વધારે છે અને જે અન્ના હજારેનું આંદોલન હતું એ દેશવ્યાપી થઈ ગયું હતું, આ ખાલી સોશિયલ મીડિયા પૂરતી છે, શું લાગે છે આમાં? મારું નામ રાકેશ પારીખ છે. જો આજની જનતા કંઈ પાગલ નથી, આ બધાને ખબર છે કે શું ગલત છે કે શું સાચું છે. અને જે CJPનું પ્રોટેસ્ટ જે થાય છે જંતર મંતરમાં એ ટોટલી ઝીરો સેન્સનું છે. કેમ કે આમાં બધા એને જે સ્ટુડન્ટ તો કંઈ છે જ નથી. આ અભિષેક દીપકે હતું જે એ CJPનું ફાઉન્ડર, એ ખુદ પોતે USA બેસેલું હતું પહેલાં, અને નીટનું પેપર લીક થયું. હું માનું, બધા લોકો માને છે આ સાચી વાત છે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ ને બહુ મોટું એક ડિસિઝન છે, આ ગવર્મેન્ટને જોવું પડે એને એ છે. પણ તમારે જે પ્રોટેસ્ટ કરવું હોય તો તમે પછી ઉમાર ખાલિદના એ પોતાના જે રિશ્તેદારો હતા જે એને સપોર્ટ કરે છે એ લોકો તે પ્રોટેસ્ટમાં બેસે છે. એ બધા ઇન્ટરનેશનલ છે, એ બધા એક જ પાર્ટીને ટાર્ગેટ કરેલા છે. આમાં તે એ BJPવાળા જે છે ને એ બધા BJPને ટાર્ગેટ કરેલા છે. આમાં જે છે સોનમ વાંગચુક છે એ કહે કે 18 દિવસથી એ ખાધું નથી પીધું નથી, એ સાચી વાત છે, સહી વાત છે. પણ બીજા જે હોય એને સપોર્ટ કરવું હોય ને, પણ એ પાર્ટીવાળા જે સપોર્ટ નહીં કરતા એને, એ પણ બધા જમે છે ત્યાં અને ખાલી એક જ માણસ બેસે છે, તો પછી કેમ બીજો સપોર્ટ કરશે એને? બિલકુલ. બીજા એક ભાઈ છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને? જે સાહેબ વાત કરીએ જે અન્ના હજારેને વિરોધ પ્રદર્શન હતું તેના હાલ જે પાર્ટીમાં વિરોધ પ્રદર્શન ચાલ્યું છે કોકરોચ જનતા પાર્ટી, એમાં જે પેલું આંદોલન હતું એ દેશવ્યાપી થઈ ગયું હતું, આ ખાલી સોશિયલ મીડિયા છે, તો શું કહેશો આમાં? ફર્સ્ટ ઓફ ઓલ આ જે આંદોલન છે આ CJP પાર્ટીના થ્રુ જે થાય છે એમાં જે એ લોકોના નેતા છે એ ફર્સ્ટ ઓફ ઓલ દેશભક્ત છે જ નહીં. એ લોકો ખાલી પોતાના ફેમ માટે આ કરે છે. બીજી વસ્તુ, નીટનો પેપર લીક થયો એ બહુ સાચી વાત છે ને એ ખોટું બી છે, એની માટે ગવર્મેન્ટને સ્ટેપ લેવું બી જોઈએ. બટ જે આ થાય છે ને હમણાં જે પ્રોટેસ્ટ, આ ખોટી છે. આ લોકોને પ્રોપર રીતે કરવું જોઈએ, બટ એ લોકો એ રીતના નહીં કરતા. એ લોકો ખાલી ફેમ માટે કરીએ છે ને મોસ્ટ ઓફ તમે જોશો એમાં ઇન્ફ્લુએન્સર્સ આવે છે, હીરો આવે છે, અલગ અલગ પાર્ટીના લોકો આવે છે. એ લોકો ખાલી જોવા જો તમે નીટ માટે નહીં બોલતા, એ લોકો મોસ્ટ ઓફ ધી પાર્ટીને નીચો બતાવવા માંગે છે, એક ધર્મને નીચો બતાવવા માંગે છે. ત્યાં અલ્લાહના નામ લે છે, ક્રિશ્ચનનું નામ લે છે, બધા નામ લે છે. એ લોકોના CJPના જ બહુ બધા નેતા છે, એ લોકો ખાલી રામને અને સીતાને એને ગાળો આપે છે.
અમે એ લોકોને બિલકુલ સપોર્ટ નહીં કરીએ. અમે ગવર્મેન્ટને અમે બી ખિલાફ છે કે તમે નીટનું પેપર લીક થયો એની માટે મતલબ ખરાથી ખરા આગળ સ્ટેપ લેવો, એની માટે આગળ વધો કે એવો આગળ નહીં થાય. બટ આ જે વસ્તુ થાય છે આ બહુ ખોટી છે. CGPને બી આનો માટે કોઈ સેન્સ નથી. ભાઈએ સાચું કીધું હતું, એ બધી વસ્તુ ખરેખર ખોટી છે. એ લોકોનો કોઈ સેન્સ નથી આ આંદોલન કરવાનો. એ લોકોને એની કરતાં શાંતિપૂર્વક જેમ ગાંધીજી આંદોલન કરેલો, બાકી બધા અન્ના હજારે આંદોલન કર્યું, એ બધા સક્સેસ થયા છે બિકોઝ એનો રીઝન છે. એન્ડ સોનમ વાંગચુક છે એ એકલો જ ખાલી ભૂખ હડતાલ બેઠો છે. ઇવન અભિજીત દીપકે છે એ લોકો ચોરીથી બેઠીને ખૂણામાં ખાય છે. એ લોકોના બધા પાર્ટીના મેમ્બર છે એ લોકો બી ખાય છે. એવી રીતના થોડું કંઈ ભૂખ આંદોલન થાય. એટલે આ આંદોલન ખાલી સોશિયલ મીડિયા પૂરતા એટલા માટે છે કે ત્યાંને જે લોકો છે, જે છોકરાઓ જે સુસાઇડ કર્યા છે નેટ પેપરવાળા, એના સંબંધી હોય કે ઘરવાળા હોય, કોઈ સાથ નથી આપે. એ લાગે છે એમાં એવું તો કંઈ લાગતું નથી. અમે હજુ સુધી ટીવીમાં જોઈએ છે, સોશિયલ મીડિયા પર એવું કંઈ હજુ સુધી જોયું નથી અમે લોકોએ. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે આ બે વિરોધ ચાલતું હતું? એક તો અન્ના હજારે હતું ને એક આ સોનમ વાંગચુકે છે. જે અન્ના હજારે હતું એ દેશવ્યાપી થઈ ગયું, તો આ ખાલી સોશિયલ મીડિયા પૂરતી છે, શું કહેશો? ગુજરાતી में बोलने क्या बोलो? જો વિરોધ પ્રદર્શન था જો વિરોધ પ્રદર્શન था, જે વિરોધ પ્રદર્શનમાં શું લાગે છે આમાં? જે બે વસ્તુ તમને કહું. પહેલી વાત તો આ એક બધું પ્રોપોગેન્ડો છે. પ્રોપોગેન્ડો કેવી રીતે હું તમને કહું. સોનમ વાંગચુક પહેલી વાત તો કોઈ સાયન્ટિસ્ટ નથી, આ એક એન્જિનિયર છે અને એના નામ પર કોઈ પેટેન્ટ નથી. અને બીજી વાત, સોનમ વાંગચુક કોણ છે, આનો ફાધર કોણ છે? કોંગ્રેસનો એક બહુ બડો લીડર હતો. અને સોનમ વાંગચુક કોણ છે? જો બીજી કન્ટ્રીમાં જો આપણે દેશ પર હમલા કરે છે, આના બધા લોકોથી મળીને ગળે મળીને જો પોસ્ટ કરે એવો માણસ છે સોનમ વાંગચુક. અને બીજી વાત તમને હું કહું કે આ તમે મને પૂછ્યા કે આ પ્રોટેસ્ટ કેમ અન્ના હજારે જેવો નથી, તો એનો એક સ્પષ્ટ આન્સર આ છે કે એમ કે અન્ના હજારે પાસે રીઝન હતું અને એના પાસે કોઈ રીઝન નથી. અને બીજો, આને ખાલી એક ધર્મના ટાર્ગેટ કરવું છે. જે તમને નીટ માટે પ્રોટેસ્ટ કરવું છે તો તમે નીટનો મુદ્દો લાવો. તમે બીજા બધા મુદ્દા લઈને આવો, અલ્લાહુ અકબર અને એમને તેમને અને બીજા બધા તમે સનાતન ધર્મને નીચો દેખાવો, તો એવી રીતે નીટનો પ્રોટેસ્ટ નહીં થાય. એટલા માટે કેમ કે તમારા પ્રોટેસ્ટ હોય કે કાંઈ પણ હોય, સોશિયલ મીડિયા પણ જે તમે રિયલ રહેશો ને, જે તમારી પર્સનેલિટી, જે તમારા ઓપિનિયન, જે તમારા વિચારો છે, જે તમારા એ રિયલ રહેશે ને, તો તમારા પ્રોટેસ્ટ તમને એવું બ્રાન્ડિંગ કરવાની જરૂરત નહીં પડે. લોક કનેક્ટ કરશે અને આવશે. પણ એને ખબર છે બધાને કે આ બધું ચીજ ખોટી છે, તો એટલા માટે એનો કોઈ સાર નથી. એટલા ખાલી એક ધર્મને આને ટાર્ગેટ કરવું છે, રામને ટાર્ગેટ કરવું છે, સનાતન ધર્મને ટાર્ગેટ કરવું છે. તો એના માટે ખાલી એક જ જવાબ છે મારે પાસે, અને 3 શબ્દમાં: જય સિયારામ, જય જય સિયારામ. બિલકુલ તે સાચી વાત છે કે રામને ટાર્ગેટ કહેવાય. એક વિડીયો વાયરલ થયો હતો ત્યાં છે કે રામને સીતાને પતિને નામે આ ગીતાને પતિને કામ કરવા આવે છે. આવી વિડીયો ઘણી વાયરલ છે ત્યાંથી. અને ખાસ કરીને વાત કરીએ, જે સ્ટુડન્ટને કેવું છે કે જે આ ખાલી જે આંદોલન છે, જે ભૂખ હડતાલ છે, ખાલી એક પૂરતા સોશિયલ મીડિયા પૂરતા રહી ગયું છે. કેમ કે આમાં જે છાત્ર છે એ જોડાઈ નહીં શક્યા, કેમ કે એમના જે પ્રોટેસ્ટ છે કશે ને કશે રોંગ સાઈડમાં જઈ રહ્યું છે, એ છાત્રને કેવું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. ની પરીક્ષામાં ગેરરીતિને લઈને સોનમ વાંગચુ દ્વારા છેલ્લા 19 દિવસથી ઉપવાસ ઉપર તેઓ બેઠા છે. સ્પષ્ટપણે કહી શકાય કે 19 દિવસથી તેઓ જ્યારે ઉપવાસ ઉપર બેઠા છે, ત્યારે સમગ્ર દેશવ્યાપી હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે કે શા કારણે હજુ સુધી શિક્ષણ પ્રધાન એટલે કે કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું જે રાજીનામું લેવામાં નથી આવ્યું, એટલે તેને જ લઈને એક ચર્ચા તો ચાલી રહી છે. ત્યારે રાજકોટના યુવાનોનું શું મંતવ્ય છે આપણે જાણીએ. આપણી સાથે રાજકોટથી યુવા આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો? ખાસ તો એક આંદોલન અત્યારે થઈ રહ્યો છે, નીટની એક જે પરીક્ષા છે તેમાં ગેરરીતિને લઈને સોનમ વાંગચુ છે તે ઉપવાસ ઉપર બેઠા છે. સરકાર ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતી, તે પ્રકારના આક્ષેપો છે તે અત્યારે લાગી રહ્યા છે, ચર્ચા ચાલી રહી છે. શું કહેશો? જી, મારું નામ જય મહેતા છે. હું વિદ્યાર્થી પ્રતિનિધિ છું.
અને આપણે વાત કરીએ તો ભારત દેશ એક લોકશાહી દેશ છે, તો પોતાનો જે મત રજૂ કરવાનો પોતપોતાને હક હોય છે. એમ સોનમ વાંગચુકે જે આંદોલન કરે છે, ઉપવાસ ઉપર ઉતરેલા છે, તો મારું એટલું જ કહેવું છે કે સંવાદથી પણ આ વાત પતે છે. તો આ ઉપવાસને અનશનથી ખોટી પબ્લિકને ગેરરી ન કરવી જોઈએ અને સરકાર સાથે સહમતિથી આની વિચારણા કરશે અને મને ભરોસો છે કે આના પ્રત્યે કંઈ ને કંઈ સરકાર પ્રત્યે નિર્ણય લેશે. સ્પષ્ટપણે તમે શું કહેશો? ખાસ તો જે અત્યારે ચર્ચા ચાલી રહી છે, સોનમ વાંગચુક છે તેને દેશ હિત માટે ઘણા બધા કાર્યો કર્યા છે, પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો જે નિર્ણય છે તે લેવામાં નથી આવ્યો, તેઓ ઉપવાસ ઉપર બેઠા છે. શું કહેશો? મારું નામ યશ ત્રિવેદી છે. હું વિદ્યાર્થી કાર્ય સાથે જોડાયેલો છું. સોનમ વાંગચુકજી જ્યારે કહેવાય કે 19 દિવસથી ધરણા ઉપર બેઠા છે, તે એક દુઃખદ બાબત છે. આનો સંવાદથી પણ, જેમ ભાઈએ કીધું કે સંવાદથી પણ આનો ઉકેલ આવી શકે, પણ ક્યાંક ને ક્યાંક અંશે આપણે જોઈ શકીએ છીએ કે આજના યુવાનો પણ આ ક્યાંક કાર્યો સાથે નથી જોડાઈ રહ્યા. તો મને એવું લાગે છે કે આજે જ્યાં સોનમ વાંગચુકજી જંતર મંતર પર બેઠા છે, તો ત્યાં તમે જોઈ શકો છો કે ઉમર ખાલિદ જિંદાબાદના નારા લાગે છે. ક્યાંક કહેવાય કે ગઈકાલે કે પરમ દિવસે કુનાલ કામરા કે ભગવાન રામનું અપમાન કરતાં પણ નારા લગાડે છે. તો મને ક્યાંક એવું લાગે છે કે આ વિદ્યાર્થી કાર્યો કરતાં દેશ વિરોધી કાર્યો વધારે લાગે છે. સોનમ વાંગચુક કદાચ દેશહિત માટે બેઠા હોય, પણ એમની સાથે રહેલા જે અભિજીત દીપકે છે, જે CJPના બીજા નેતાઓ છે, તો એ ક્યાંક ને ક્યાંક જે એવા લોકો સાથે મળી ગયા છે કે જે દેશ વિરોધી કાર્ય કરે છે. કે બીજું એક આપણે જોઈએ કે છાત્રોનું આંદોલન કહે છે CJP વાળા, પણ હજુ સુધી ભારતના આઈસા અને આઈફા સિવાય કોઈ પણ છાત્ર સંગઠનો તે કાર્ય સાથે જોડાણા નથી. કોઈએ તેને સપોર્ટ જાહેર નથી કર્યો. પછી કોઈ પણ પાર્ટી કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિચારધારાના છાત્ર સંગઠન હોય, કોઈએ આગળ આવીને તેનો સપોર્ટ નથી કર્યો. તો ક્યાંક અંશે એવું લાગે છે કે આ પોતાની રાજનીતિ ચમકાવવાનો, દેશ વિરોધી કાર્ય કરવાનો એક અડ્ડો બની ગયો છે. અને જ્યારે નીટની વાત આવે છે, તો નીટમાં જે ગેરરીતિ થઈ હતી તેની ઉપર સરકારે બહુ સંવેદનશીલ થઈ અને નિર્ણયો લીધા છે. છેલ્લે એરફોર્સ મારફતે પણ પેપર પહોંચાડવામાં આવ્યા, એટલે સરકાર પણ આની ઉપર ધ્યાન દઈ રહી છે. અને જે રીતે એ લોકો કહે છે કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું આપવું, પણ એ લોકો પાસે આગળનો કોઈ પ્લાન નથી કે એમને રાજીનામું આપવાથી શું થશે. ત્યારે સાચો મુદ્દો એવો હોવો જોઈએ કે એ સિસ્ટમ સુધારવાની જરૂર છે, પણ એની જગ્યાએ ખાલી એક માણસ ઉપર ટાર્ગેટ કરી અને આજના યુવાનોને એમ કહેવાય કે ગેરમાર્ગે દોરવા માગે છે. તો આપણા યુવાનોને પણ આ વસ્તુ જોઈ અને સાચો નિર્ણય લઈ અને જોડાવવું જોઈએ. તમે શું કહેશો જયભાઈ? ફરીથી હું પૂછવા માગું છું કે એમનું જે માંગ છે તે સંતોષવા જોઈએ કે પછી ન જોઈએ? એમની માંગ છે, ધર્મેન્દ્ર પ્રધાનજી છે આપણા રાષ્ટ્રીય શિક્ષણ મંત્રી, તો એ ખોટી ગેરવ્યાજબી વાત છે. આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં સુધારા કરવાની માંગ કરે તો વ્યાજબી લાગે. આ એક રાજીનામાથી કંઈ થવાનું નથી. આ તો એના પછીના બીજા કોઈ મંત્રી આવશે ત્યારે એના કાળમાં થશે. તો વારંવાર જો આવા આંદોલન કરશે એ લોકો, તો યુવાનોને ગેરમાર્ગે દોરવાનો એક મોટો ષડયંત્ર છે અને પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવાનો એક મહત્વપૂર્ણ પ્લાન કરી રહ્યા છે એવું મને લાગે છે. ખાસ તો નીટની પરીક્ષામાં ક્યાંક સુધારો થવો જોઈએ તેવી પણ માંગ છે સોનમ વાંગચુકની. શું કહેશો? હા, એ તો છેલ્લા ઘણા ટાઈમથી આના ઉપર સરકારે બહુ ધ્યાન પણ દીધું છે ખૂબ સરસ રીતે, અને અત્યારે ખૂબ પારદર્શકતા છે નીટની એક્ઝામને લઈને. અને આ ખાલી કારણ વગરના જે આ એક છે. બસ. તમે શું કહેશો? નીટની જે એક્ઝામ છે તેમાં પારદર્શિતાની વાત કરવામાં આવે તો સરકારે જાહેર કર્યું છે કે હવેથી નીટની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. તેના રિઝલ્ટ પણ હવે ઓનલાઈન રીતે પ્રદર્શિત કરવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક તેમાં પારદર્શિતા અત્યારે આવી રહી છે. અને હજુ પણ સિસ્ટમ સુધારવાની જરૂર છે. એવું નથી કે 100% સારી સિસ્ટમ છે, પણ સરકાર પણ તેના પર કામ કરી રહી છે, વિચારી રહી છે, એક્સપર્ટ્સના મત લઈ રહી છે. પણ દબાવની રાજનીતિથી કોઈને રાજીનામું દેવડાવવું એ જ જો માત્ર માગ હોય તો આ ક્યાંક ને ક્યાંક ખોટી છે. સિસ્ટમ સુધારવાની વાત હોય, કોઈ સુધારો કરવાની વાત હોય, વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તેવું કાંઈ કામ કરવાની વાત હોય તો બરોબર છે, પણ આ સ્પષ્ટપણે દેશ વિરોધી કાર્ય વધારે લાગે છે. શું નામ આપનું? કૌશલ પરમાર. સરકાર તો એમને સપોર્ટ કરે જ છે અને નીટમાં પણ ઘણા બધા સુધારા લઈ આવી છે. જેમ ભાઈએ કીધું એમ ઓનલાઈન એક્ઝામ લેવી, ઓનલાઈન ક્વેશ્ચન પેપર એરફોર્સના માધ્યમથી મોકલવું. ક્યાંક ને ક્યાંક આ આપણે જે દેશ વિરોધી કામ કરી રહ્યું એવું લાગે છે. અને ભાઈ જે આંદોલનમાં કર્યું છે તે એમાં પણ સરકાર ધીમે ધીમે તેમાં ધ્યાન આપી અને જે પણ કાંઈ થશે તે કરશે. તમને લાગે છે કે વસલો રસ્તો ક્યાંક ને ક્યાંક નીકળીને આવશે?
હા 100% સરકાર જે આ ધર્મેન્દ્ર પ્રધાન છે તેમના ઉપર આ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે સોનમ વાંગચુક કે ભાઈ રાજીનામું દેવું જોઈએ. તો રાજીનામાથી કાંઈ મતલબ નથી. સરકારે ઘણી બધી માંગ પણ કરી છે એની સાથે સંવાદ કરવાનો, પણ નહીં, એ એક હઠ ઉપર બેઠા છે કે નહીં આનું રાજીનામું જ દેવડાવો. સરકારે તો એની પહેલ કરી જ છે, વાતચીતથી ઘણા બધા નેતાઓને મોકલા છે, ઘણા બધા આગેવાનોને મોકલા છે સહમતિ માટે. આ અનશનથી કાંઈ મતલબ નથી, આ સંવાદથી પણ આ રસ્તો નીકળી શકે એમ જ છે. કહી શકાય કે જે હટ લઈને સોનમ વાંગચુક હાલ અત્યારે જે અનશન કરી રહ્યા છે તે તદ્દન અયોગ્ય છે તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ અત્યારે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, યુવા આગેવાનો આપી રહ્યા છે. સ્પષ્ટપણે હાલ અત્યારે છેલ્લા 19 દિવસથી જ્યારે સોનમ વાંગચુક અનશન ઉપર બેઠા છે ત્યારે સમગ્ર દેશમાં એક ચર્ચાનો માહોલ છે. ખાસ તો રાજકારણ પણ ગરમાયું છે, તો તેના વચ્ચે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની પણ જે પ્રતિક્રિયાઓ છે તે આવી રહી છે. અલગ અલગ વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેમેરામેન લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દેશના લોકો અનેકો એવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પ્રાથમિક સુવિધા હોય, ભ્રષ્ટાચાર હોય કે પછી પેપર લીક કાંડ હોય, તેનાથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 19 થી 20 દિવસમાં દિલ્હીના જંતર મંતર પર સોનમ વાંગચુક છે તે આ અનશન પર ઉતર્યા છે. નીટ ગેરરીતિના મુદ્દે શિક્ષણ મંત્રીનું રાજીનામાની માંગ કરી રહ્યા છે. પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાની માંગ પણ તેજ બની છે. અન્ના હજારે પણ આંદોલનને જન સમર્થન મળ્યું હતું. ખાસ કરીને વાત કરીએ તો વાંગચુક આંદોલનને કેમ નથી જન સમર્થન મળી રહ્યું તેવી પણ ચર્ચા તેજ થઈ રહી છે. ત્યારે હાઈકોર્ટે પણ કીધું છે કે જીવન જે છે તે અનમોલ છે, ઉપવાસ સમાપ્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે. દેશભરમાં આંદોલનને લઈને ચર્ચા સતત તેજ બની છે. આ જ મુદ્દાને લઈને અમે વિશ્વવિદ્યાલય આવ્યા છે અને આ વિશ્વવિદ્યાલયના છાત્રાઓ છે, એમને પૂછીશું અને જાણીશું કે જે પ્રમાણે અત્યારે 19 થી 20 દિવસ થયા છે અનશનને. ખાસ કરીને હાઈકોર્ટે પણ કીધું કે જીવન જે છે તે ખૂબ જરૂરી છે અને એમને અન્ન ગ્રહણ કરવાનો પણ આગ્રહ રાખેલો છે. એક યુવા તરીકે આપ આને કેવી રીતે જુઓ છો? સૌથી પહેલાં તો આપણે જે જોવા જઈએ કે સોનમ વાંગચુક જે છે એ આપણે ઇન્ડિયાના બહુ મોટા એન્જિનિયર છે, ક્લાઇમેટ એક્ટિવિસ્ટ છે અને એજ્યુકેશન સિસ્ટમ માટે છોકરા માટે સતત વર્ષોથી લડી આવી રહ્યા છે. હવે આપણે જોવા જઈએ તો પિછલા 20 દિવસથી એ જંતર મંતર દિલ્હી પર આંદોલન કરી રહ્યા છે અને એમની માંગ એક જ છે કે આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, એનું રાજીનામું. હવે એનું એક જ રીઝન હતું કે આપણા એજ્યુકેશન મિનિસ્ટર જે છે એમના પોતા પાસે જ કે એજ્યુકેશન નથી. અને સોનમ વાંગચુક આપણે જોવા જઈએ તો એક વેલ નોન એન્જિનિયર છે, ક્લાઇમેટ એક્ટિવિસ્ટ છે, તો એમની માંગ એક જ છે કે ભાઈ આ વસ્તુ કે ધર્મેન્દ્ર પ્રધાન તમે વહેલા તકે તમે રેઝિગ્નેશન આપો. હવે એ 20 દિવસ આજે એમને થઈ ગયા છે. હાઈકોર્ટે બી કીધું છે, લોકો સોશિયલ મીડિયા પર બી કમેન્ટ કરી રહ્યા છે, પર્સનલ મેસેજ કરે છે સોનમ વાંગચુકને કે તમે જમી લો, પણ એ સ્ટુડન્ટના હક માટે લડી રહ્યા છે, લડતા રહેશે. પણ મારી માંગ એક જ છે કે સોનમ વાંગચુક જે છે એ વહેલા તકે જમી લે, કેમ કે આપણી સરકાર સૂઈ રહી છે ને એ સૂઈ જ રહેવાની છે, કશું જવાબ આપવાની નથી. કેમ કે આજે 20 દિવસ થઈ ગયા પણ આપણી જે ભારતીય જનતા પાર્ટીના જે બધા નેતાઓ છે એ મોટી મોટી ફ્લાઇટોમાં ફરે છે, મોટી મોટી હોટલોમાં જઈને જલસા કરે છે, પણ આ વસ્તુ ઉપર એ લોકો કઈ જ આન્સર નથી આપી રહ્યા. એટલે આપણી સરકાર જે છે એ ઊંઘવાની છે, ઊંઘી જ રહેવાની છે. જેમ કે આપણે જોવા જઈએ તો નીટ પેપરના અંદર 20 કરતા વધારે છોકરાઓ સુસાઇડ કરી લીધું. હવે આપણે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ આટલું બગડી ગયું છે, એટલું કમજોર થઈ ગયું છે, તો બી આપણા નરેન્દ્ર મોદી સાહેબે એના ઉપર કઈ જવાબ આપ્યું નહીં. એટલે મારી માંગ એક જ છે કે સોનમ વાંગચુક જે છે વહેલા તકે જમી લે. આપણું એજ્યુકેશન સિસ્ટમ આખું પતી ગયું છે, એના ઉપર કઈ જવાબ આપવાનું નહીં. ચોક્કસ સોનમ વાંગચુક જમી લે તેવી રીતની વાત છે અને પોતાનું અનશન પૂરું કરે. પણ એક વાત તેમને કીધી છે કે જે પ્રમાણે શિક્ષણ મંત્રી છે તેનું રાજીનામું માંગવામાં, એમની જગ્યાએ બીજો શિક્ષણ મંત્રી હશે. શું અપેક્ષા રહેશે એના પાસે? જે સૌથી પહેલી જે અપેક્ષા છે, જે બીજો શિક્ષણ મંત્રી આવે એ પ્રોપર ક્વોલિફાય થઈને અને એજ્યુકેટેડ આવે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આજના જે શિક્ષણ મંત્રી છે એમના દ્વારા પેપર લીક થયું એના વિશે કંઈ બોલાતું નથી. એ હમણાં કહે છે કે આવતી વાર જે છે એરફોર્સથી અમે પેપરને સિક્યોરિટી આપીશું. શું ફાયદો શું એરફોર્સથી સિક્યોરિટી આપીને, જ્યારે તમારાથી હમણાંથી નથી સંભાળી રહ્યું, એક પેપર નથી સંભાળી રહ્યું, એક એક્ઝામ તમારાથી કન્ડક્ટ નહીં થઈ રહી, તો તમે દેશ શું સંભાળશો? મેં સોનમ વાંગચુકને કહેવા માંગુ છું કે તમે જમી લો. આ સરકાર પહેલાથી સૂતી આવી છે અને આગળ પણ સૂતી રહેશે. તમારા જેવા કેટલા દેશભક્તો આયા, પોતાનું જીવ ગુમાવ્યું છે દેશભક્તિમાં. તમારા જોડે પણ આવું ના થાય. તમે જમી લો. તમારા જેવા સાયન્ટિસ્ટની, તમારા જેવા એન્જિનિયરની અમારા દેશની જરૂરત છે, તો તમે વહેલા તકે જમી લો. અને મેં જનતાથી પણ કહેવા માંગુ છું કે આ આંદોલન ફક્ત સોનમ વાંગચુકનો નથી, આ પ્રોટેસ્ટ ફક્ત એમનો નથી, આ અમારો પ્રોટેસ્ટ છે.
અમે એમને અમને એમને સપોર્ટ આપીશું. આજે ફક્ત દિલ્હીમાં છે, કાલે દેશના કોનામાં જંતર મંતર થશે અને મોટાથી મોટા પ્રોટેસ્ટ થશે અને આવી સરકારને, આવા એજ્યુકેશન મિનિસ્ટરને અને તમામ ગદ્દારોને, તમામ દલાલોને સત્તા પરથી હટાવીશું. ચોક્કસ સત્તા પરથી હટાવવાના આક્ષેપો થઈ રહ્યા છે, પણ શું કહેવા માંગશો? તે અનશન પર આજે 20મો દિવસ છે, પણ જન સમર્થન નથી મળી રહ્યું. શું આપનું શું મંતવ્ય? જ્યારે વાત કરીએ કે અત્યારે જંતર મંતર પર જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, જેમાં સોનમ વાંગચુક છે, જે આજે 20 દિવસ થયા છતાં પણ ભોજન નથી લઈ, સ્ટુડન્ટના હિત માટે આજે ભૂખ હડતાલ પર કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ કે આપણે જે કેટલી ફ્યુચરમાં પણ પાસ્ટમાં પણ કેટલી બધી એક્ઝામ્સમાં નીટ્સ એક્ઝામ છે, જેમાં સ્ટુડન્ટ સુસાઇડ કરી લે છે, કેમ કે એમાં કોઈ એજ્યુકેશન દ્વારા કોઈ પણ એક્ઝામ લેવામાં નથી આવતી. તો આપણી એ જ કે એ વસ્તુ પ્રોપર થવી જોઈએ. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો દેશની આપણે વાત કરીએ તો ક્રાંતિકારી ઘણા બધા આપણા દેશમાં થઈ ગયા છે. ક્રાંતિ કર્યા પછી જે ક્રાંતિકારી હતા તેમને અંગ્રેજોને ખદેડ્યા અને આપણાને આઝાદી મેળવી. દરેક વખતે કંઈક ક્રાંતિકારીનો જન્મ લેવો પડે છે, પણ દેશનો સુધાર એની સ્વયં રીતે ક્યારે થશે? દેશનું સુધાર તો જ્યારે ઇન્ડિયાના જે મોટા મોટા જે નેતા છે એ આપણે જોવા જઈએ તો એમના પાસે ડિગ્રી નથી. આજના હાલમાં આપણે જોવા જઈએ એ કોઈ બી સરકારમાં હોય, એમના પાસે એક બી પાસે જેમ કે આપણે જોવા જઈએ કે આપણે જે એજ્યુકેશન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, એમના પાસે ડિગ્રી નથી, પણ એમની પોતાની દીકરી અમેરિકામાં ભણે છે. કેમ તમે તમારી છોકરીને ઇન્ડિયા ભારત દેશમાં તમે ભણાવો, એટલું એજ્યુકેશન સારું છે તો, પણ એમની પોતાની દીકરી યુએસએમાં ભણે છે. એટલે જ્યાર સુધી આપણી સરકાર પ્રોપર દેશ પર ધ્યાન નહીં આપે ત્યાં સુધી કશું નહીં થવાનું. જેમ કે આપણે જોવા જઈએ કે વર્ષો પહેલા અન્ના હઝારે સાહેબે ભૂખ હડતાલ કરી, એના પછી સોનમ વાંગચુકના પપ્પાએ કરી. એ ટાઈમ પર બી આપણે જોવા જઈએ તો ઇન્દિરા ગાંધીનું બધું એ આપણે અનશન તોડાવવા ગયા હતા. હમણાં સોનમ વાંગચુક કર્યા છે. આજે 20 દિવસ થઈ ગયા, 20 દિવસથી કોઈ માણસ ભૂખ્યું છે, પણ આપણી સરકાર ઉપર આપણી સરકાર કઈ જ ધ્યાન નથી આપી રહી. આપણા નેતાઓ ખાલી મોટી મોટી વાતો કરે છે કે આપણે દેશને એમ કરીશું તેમ કરીશું, પણ આપણા નેતાઓ કઈ જ ધ્યાન નથી આપી રહ્યા. એટલે જ્યાર સુધી આપણા ઇન્ડિયાના નેતાઓ કોઈ બી સરકાર હોય જ્યાં સુધી પ્રોપર દેશ પર ધ્યાન નહીં આપે ત્યાં સુધી આપણું દેશનું ભલીવાર નહીં થવાનું. ચોક્કસથી એટલે જોવા જઈએ 20 દિવસથી દિલ્હીના જંતર મંતર ઉપર સોનમ વાંગચુક જે છે તે આમરણ અનશન ઉપર ઉતર્યા છે, ભૂખ હડતાલ પર ઉતરેલા છે. હાઈકોર્ટે પણ કીધેલું છે કે જીવ ખૂબ જરૂરી છે, તેમને અન્ન ગ્રહણ કરવાની પણ વાત કરેલી છે. યુવાઓ જે છે, આજે વિશ્વવિદ્યાલયના જે યુવાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમને પણ કીધું છે કે તેમને ખરેખર અન્ન ગ્રહણ કરવું જોઈએ, કારણ કે તેમને આ અનશનથી સરકારને કોઈ ફેર પડવાનો નથી. અને જો સરકારને ફેર પડશે તો સરકાર પણ ક્યાં ને ક્યાં આ ગોચમાં જોવા મળશે, તેવી રીતના પણ વાતો ને આક્ષેપો થઈ રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યને વાસ્કર, મંતવ્યની સુરત. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. હાલમાં જ નીટની એક્ઝામ રદ થઈ એને લઈ અને ક્યાંક ને ક્યાંક દિલ્હી ખાતે આ એક્ઝામને લઈ અને સોનમ વાંગચુક 19 દિવસથી હડતાલ ઉપર છે, અનશન ઉપર બેઠા છે. તેને લઈ અને જામનગર વાસીઓ પાસેથી જાણશું. ખાસ કરીને અત્યારે જે આ નીટની એક્ઝામ ઉપર કે નીટની એક્ઝામ રદ થાય એને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી માગણી કરવામાં આવે છે કે રાજીનામું દે, અને આ રીતની સોનમ બેન દ્વારા ક્યાંક ને ક્યાંક માગણી કરી. શું કહેશો? ખાસ કરીને 2013 થી અત્યાર સુધીમાં 19 જેટલા પેપર લીક થયા છે. એમાં નીટ ઉપર ઘણી પરીક્ષાઓ છે. આમ જોવો તો શિક્ષણ જગતને અત્યારે શિક્ષણ જગતના કહેવાના બદલે શિક્ષણ માફિયાઓ ચલાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની 2013 પછી કેન્દ્રમાં જે શાસન આવ્યું છે ત્યાર પછી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું વારંવાર છે. એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે યુપી હોય કે બિહાર હોય, કોઈ રાજ્ય એવું નથી કે ભવિષ્ય સાથે ચેડા કરવામાં અને પેપર લીકમાં ભારતીય જનતા પાર્ટીના ડાબા જમણા હાથો હોય છે. ત્યારે સોનમ વાંગચુક જે અનશન ઉપર 19 દિવસથી બેઠા છે, ખરેખર એની લડાઈ સત્ય છે, યુવાનોની લડાઈ છે, વિદ્યાર્થીઓની લડાઈ છે. ત્યારે આ લડાઈમાં ખરેખર બધાને સાથ દેવો પડે. ખાસ કરીને હું એમ કહેવા માંગુ છું, 20 લાખ વિદ્યાર્થીઓનું જે હમણાં ભવિષ્ય સાથે ચેડા થયા, એમાંથી અત્યાર સુધીમાં 13 જેટલા લીધો તો આત્મહત્યા કરી છે. તેમના માતા પિતા એનું શરીર કસાય અને રાત ઉજાગરા કરી અને ભણતરનો ભાર ઉપાડતા હોય. છેલ્લા 1 કલાકમાં પેપર લીક થાય તો આજે યુવાનોનું આ સ્ટુડન્ટનું ભવિષ્ય શું રહે? માટે ખાસ કરીને એ માંગણી છે કે આવા શિક્ષક જગતને ચલાવતા જે મુખ્ય પ્રધાન શિક્ષણ મંત્રી છે એને ખરેખર રાજીનામું દેવું પડે ધર્મેન્દ્ર પ્રધાનને, અને એની નૈતિક જવાબદારી સ્વીકારવી પડે. ખાસ કરીને અત્યારના સમય મુજબ આ નીટની એક્ઝામની તૈયારી માટે લાખો રૂપિયાનો ખર્ચો વાલીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કરવામાં આવે છે, અને આવા પેપર લીક થાય, શું કહેશો? ખાસ કરીને મારું કહેવાનું તો એવું છે કે જ્યારે દેશનો મોટા સાયન્ટિસ્ટ જે આવીને દિલ્હીની અંદરમાં 19 દિવસથી આમરણ
અપવાસ ઉપર બેઠા છે, જેના ઉપરથી પિક્ચરો બનેલી છે સોનમ વાંગચુક ઉપરથી. 3 ઇડિયટ પિક્ચર જોવો તો બનેલી છે. આવડા મોટા જ્યારે આવીને બેઠા હોય ને એનું કોઈ સાંભળતું ના હોય. એક ધર્મેન્દ્ર પ્રધાન એટલે શું? તમારા શિક્ષણ મંત્રી. તો ધર્મેન્દ્ર પ્રધાન સારું કરીને આટલા લાખો હજારો છોકરાઓ અહીંયા બેઠા છે દિલ્હીની અંદરમાં, તમે એને નથી જોતા ને તમારા એક શિક્ષણ મંત્રીને તમે જોવો છો. તમે ધર્મેન્દ્ર પ્રધાનનો રાજીનામું કેમ નથી અપાવતા? ધર્મેન્દ્ર પ્રધાને ભ્રષ્ટાચાર કરેલું છે. અમે માનીએ છીએ કે નીટની પરીક્ષા એવું થાય કે કોઈ પણ વસ્તુની થાય એમાં ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યું છે ને પેપર ફૂટ્યા છે. તો તમે એને રાજીનામું નથી અપાવતા. અને આવડો મોટો જે દેશના સાયન્ટિસ્ટ છે, જે પાણી માટે કરીને સગવડ કરીને આટલા વર્ષોથી રાખેલી છે કે પાણી ખૂટી જાય તો એના પછી આ પાણીનો ઉપયોગ કરવો. નાના બાળકોનો માટે સ્કૂલો બનાવ્યા છે, એને સાયન્ટિસ્ટ બનાવે છે. એ માણસની જાન ઉપર અત્યારે આવીને ઊભું રહી ગયું છે કે 19 દિવસથી આમરણ ઉપવાસ ઉપર આવીને ઊભા રહી ગયા. એક અન્ના હજારે, જે ભાજપનો એક નવો ફેક્ટર જ હતો અન્ના હજારે, કે જેને કોંગ્રેસની સરકાર હટાડવા માટે કરી અન્ના હજારને બેઠાડ્યા હતા. જ્યારે 13 દિવસની અંદરમાં અન્ના હજારાને તમે હલ કરાવી શકતા હોય તો આ માણસની તો એક જ માંગણી તમારી પાસે છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપો. તો તમે એક ધર્મેન્દ્ર પ્રધાન માટે કરી ને આટલા યુવાનોનો ભવિષ્યમાં ધ્યાનચાળા કરો છો. તો હું તો એ માનું છું કે ધર્મેન્દ્ર પ્રધાન નહીં પણ પૂરી ભાજપની જે અત્યારે છે ને મોદી બેઠી છે ને એને બધાને રાજીનામું આપવું પડે. ખાસ કરીને અત્યારના સમયમાં જે નીટને લઈ અને ક્યાંક ને ક્યાંક અનશન ઉપર ઉતરેલ છે, શું કહેશો? અત્યારે જે નીટના પેપર જે લીક થયું તેના લીધે જે પરીક્ષા રદ કરવામાં આવી છે, તો તેના લીધે જે શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાને બદલે જેવી એપ્લિકેશનો બેન કરવામાં આવે છે, જે એનો કોઈ નથી. અને તેમ હોવા છતાં પણ અત્યારે તમે જોયો 2014 છે તો એમાં કોઈ મંત્રીઓ રાજીનામું આપવાનું નામ નથી લેતા. સોનમ વાંગચુકજી આટલા ઉપવાસમાં બેઠા છે, 10 કિલો એમનો વજન ઘટી ગયો છે ઓલરેડી, અને હાલત પણ નાજુક છે, તોય પણ નથી લેતા. અને 14 પહેલાનો સમય હતો કોંગ્રેસના શાસન દરમિયાન, ત્યારે શિક્ષણ મંત્રી અથવા કોઈ પણ જે જવાબદાર મંત્રી હોય તો તરત તેમને રાજીનામું આપવું પડતું જરૂરી હતું. ખાસ કરીને લાખોના કરોડોના ખર્ચે નીટની એક્ઝામ માટે વાલીઓ ખર્ચ કરતા હોય છે, અને આ ખર્ચને લઈ અને ક્યાંક ને ક્યાંક બાળકો માટે ખર્ચ કરી અને આવા રીતે પેપર લીક થતા હોય, શું કહેશો? પેલા તો છે ને આ લોકો શિક્ષણના નામે છે ને તાઇફાત કરે છે. બધા ટૂંકમાં જેની કોલેજો કે સ્કૂલો જે હોય ને ભાજપ સરકારના મળતિયા હોય, એના કોન્ટ્રાક્ટર એના જે હોય એની જ સ્કૂલો છે, બરાબર છે. પેલી વસ્તુ તો અને બીજી વસ્તુ એ રહી કે આ લોકો ભાજપ અને આના કાર્યકર્તા એક ને એક વસ્તુ આ એક્ઝામ લીક કરાવે છે. તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું એવું કહેવું છે કે જ્યારે આ પેપરો લીક થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરો અથવા ભાજપના કોક ને કોક સાતગાંઠ સાથે હોય છે અને આ પેપર લીક થતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આ સોનમ વાંગચુકને ન્યાય મળે તેવી 100% માગણી કરી રહ્યા છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.